મારી પાસે આ કલર નું હતું જ નહીં. સારું કર્યું મારે અહીંયા પણ બહુ મજા આવે એવું છે. એક મારા ભાભી રહેશે, હું અહીંથી હાય હેલો કરીશ એમને. હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો અમે આવી ગયા છીએ નવા ઘરે રહેવા માટે, અને હજી બધું કામ બાકી હતું, પણ થોડું જાજુ બધું કામ થઈ ગયું છે, અને ખાલી કપડા ધોવાના અને વાસણ ગોઠવાના જ બાકી રહ્યા છે. બાકી બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે. ડ્રોવર છે ને જે બધા ખાનાના, એ એક કઈ કામના નથી, કારણ કે બધા ખરાબ થઈ ગયેલા છે. સો બધા ચેન્જ કરવાના છે. એ મકાન માલિક ને કહેશું, અને થોડું જાજુ કામ રિનોવેશન કરવાનું છે એક ટોયલેટમાં. સો એ પણ થઈ જશે, અને બાકી બધું તો કમ્પ્લીટ જ છે. અને એક ગેટ છે જે ખરાબ થઈ ગયો છે, એ પણ સરખો કરાવી લઈશું. બાકી બધું એકદમ રેડી. હું આપીશ તમને મારું હોમ ટૂર. હજી તોરણ ચેન્જ કરવાનું બાકી છે, બાકી બધું તો રેડી જ છે. સો આ છે મેન ગેટ, આ સેકન્ડ ગેટ. અંદર કરતા જ પેલા વોચ આવશે, જે મેં ખાલી એમના જ મૂકી દીધી છે, કારણ કે લગાવવાની ખીલી બીલી હતી નહીં. સો આ છે પીઓપી, આ છે ડેડી, એન્ડ આ હું લાવી છું ચાવી માટે. એક ચેર ને અહીંયા મૂકી દીધું છે, બાકી ડાઇનિંગ ટેબલ અહીંયા. અને આ એનું કંઈક મસ્ત વ્યૂ, જોરદાર. બાકી કુમઘડો કરી નાખો કમ્પ્લેટ, અને હવે એનું પાણી છે બધાને પૂછીને ક્યાં મૂકવાનું ખબર નથી. સો એ બાકી રાખ્યું છે. ફૂલ હતા એ બધા આમાં મૂકી દીધા, કારણ કે એને તો નખાય નહીં. અને એક આ માટલી તૂટી ગઈ હતી, પેલા આ લાયા હતા. સો એ બાકી છે. અને જે ઘઉં ને ચોખા ને મગ ને હતું, એ બધા રાખ્યા છે. હું નીચે જઈને કબૂતરાને નાખી દઈશ. બાકી કંઈક અહીંયાનો વ્યૂ આવો આવે છે, ને આજે કંઈક વાતાવરણ પણ આવું છે. તડકો ફૂલ છે, જોરદાર મજા આવશે. નવરાત્રી બધું ફંક્શન જે થતા હશે, બધું મસ્ત જોવાશે. સો આવડો મોટો એક હોલ છે, બહુ મોટી સ્પેસ વાળી જગ્યા છે. પછી એક અહીંયા નોર્મલ ગેંડી મૂકેલી છે. અને આ છે મારો રૂમ, જે હજી અત્યારે બાકી છે સીટ લગાવવાની, કારણ કે બધું વોશમાં જ છે, એટલે સાઈડમાં રાખ્યું છે. રિંગ લાઈટ અહીં મૂકી દીધી. બાકી સામાન જે મેન વસ્તુ સામાન છે, ઇસ્ત્રી છે, બેગ હતું, અને એક કપડા ભરેલું બેગ છે, એ દેવાનું છે, એટલે અહીંયા મૂક્યું છે. અને એક અહીંયા મૂકી દીધી કબાટ. એક જ બાયણામાં આવું કંઈક કરેલું છે કાર્ટૂન વાળું, બાકી તો કેમય નથી. અને અહીંયા પણ મસ્ત પવન આવે છે, બહુ જ મસ્ત જોરદાર વ્યૂ છે અહીંયાનો પણ. એ જ વ્યૂ છે જ્યાં બાલ્કનીમાં દેખાય, બટ અહીંયા ચીમકુ જતા હશે તો એ દેખાશે કે ક્યાંથી જતા રહ્યા, અને છેલ્લે ટાટા કહીશું અહીંયા ઊભી ઊભી બાય બાય. સો આ હતો મારો રૂમ. બહુ મોટી સ્પેસ વાળી જગ્યા છે. આ કોમન ટોયલેટ બાથરૂમ છે. ડાઇનિંગ ટેબલ તો અહીંયા હતું જ તે, જે અત્યારે મેં થોડુંક ફોટાની લગાવવાનું હતું, અને ઘોડો લગાવવાનો છે વાસણનો, તો એટલે મેં બધું કામ બાકી રાખ્યું છે અહીંયા. પછી આ છે રસોડું, જે વાસણ અને વાસણ બધાને પેક કરવાના છે, એટલે ખાલી સુકાવા મૂક્યા છે, બધું ધોયું હતું એટલે. બાકી આ છે પ્લેટફોર્મ, અને બહુ મસ્ત સ્પેસ વાળી જગ્યા છે. ફ્રીજ પણ મસ્ત આવી ગયું. બાકી બધા ડબ્બા ને બધું અહીંયા. જોકે બહુ વધારાનો સામાન તો હું રાખતી જ નથી, ખાલી આટલા જ વાસણ ને ઈ છે. એ પણ બધા ગોઠવવાના છે નીચે પેલું. આ એક ચોકડી છે કોમન, અને અહીંયાથી ને પણ એક વ્યૂ આવે છે, પણ એ તો ખાલી સામે ઘર આવી જાય છે બધાના, કબૂતરાને જોવાના. એક આ બાત જે ગેટ છે એ ખરાબ થઈ ગયેલો છે અહીંયા, એ એક સરખું કરાવવાનું છે મકાન માલિકને કહીને. બાકી હનુમાન દાદા અને આવડો મોટો હોલ. અને હવે આવીશું સેકન્ડ રૂમમાં, જ્યાં મેં સ્પેશિયલ કાનાજીનું જ રાખ્યું છે અહીંયા, અને ભગવાનનો જ રૂમ બનાવી રાખ્યો છે.
સો કાના આજે કંઈક કાનાનો લુક આવો છે. એમનો બેડ, મંદિર અને જે થોડાક ફોટા પડ્યા હતા ભગવાનના અહીંયા સો મેં નીચે મૂકી દીધા છે એ પાણીમાં પધરાઈ દઈશ. આ રીતે ટોયલેટ બાથરૂમ છે રૂમમાં અને આટલા કપડાં ધોવાના અને કંઈક વધારાનો સામાન પડ્યો છે જે મૂકવાનો છે. અહીંયા પણ આવો જ તે વ્યૂ આવશે, સામે બધા ઘર આવી જાય છે. સો અહીંયાનો પણ મસ્ત એક વ્યૂ આવે છે. બધું પેક, અહીંયા એક ખાલી સામાન પડ્યો છે. જે નહોતી વસ્તુ કામની એક આ બાલ્કની ખાલી હતી તો મેં અહીંયા મૂકી દીધું. કુંડા પડ્યા છે, એક આ વધારાની ટોપલી, બસ આવો બધો સામાન. આ પણ સેમ વ્યૂ બટ બહુ મસ્ત વ્યૂ આવે જો બધી સાઈડથી બધા ફ્લેટ જ દેખાય એન્ડ ગ્રાઉન્ડ ઉપર પણ મસ્ત વ્યૂ આવે જોરદાર. આમાં મેં બધા ચંપલ ભરી રાખ્યા છે બેમાં, જે નહોતું કંઈ કામનું અત્યારે યુઝ કરવામાં આવતું હોય એવી વસ્તુ. અને બસ આ તો મારું હોમ ટૂર. અહીંયા પણ પીઓપી છે બધે લગાવેલું હોલમાં. આડોશી પાડોશી પણ બહુ જ સારા છે. 4 ઘર છે એ પણ બહુ સારા છે. આટલો કચરો કાઢ્યો છે ઘરમાંથી. અને હવે હું તમને દેખાડું ઉપર. 4 માળ છે, ઉપર જતા જ આ બધી બધાની વધારાની વસ્તુ પડી છે થોડીક. અને સીધું ઉપર 5મા માળ, સોરી 5મા માળ નથી પછી સીધી અગાસી આવી જાય છે. અહીંયા પણ બહુ મજા આવે એવું છે, વ્યૂ જોરદાર. ચેરની સુવિધા છે, ખાટલાની સુવિધા છે. જો કે બહુ મજા આવે એવું છે અહીંયા રહેવાની તો. કાગડા ક્યાંય જોવા ન મળતા, જો કાગડા સિટીમાં જોવા મળશે, હવે ગામડામાં જોતા બંધ. અહીંયાથી બધા આપણને મકાન જોવા મળશે ખાલી, તો બીજું કઈ નથી. ઓર આ સાઈડ પણ એક ખાટલો પડ્યો છે વધારાનો. બાકી બધા જેવો તેવો સામાન મૂકી જતા હશે જે વધારાનું હશે, બસ. અને એક તમને મેઇન વસ્તુ બતાવું, સામેની સોસાયટીમાં એક મારા ભાભી રહેશે, હું અહીંયાથી હાય હેલો કરીશ એમને. તો બસ આવી રીતે ઉપર જઈશ ક્યારેક નો મજા આવે તો, બાકી આ રીતે નીચે મને તો મજા આવશે ઉપર વ્લોગ બનાવવાની, વિડીયો બનાવવાની. અને કોઈ ઘરે રહેતા નથી એટલે હું એકલી જ હોય, બટ જોરદાર. કારણ કે રહેવાની મજા આવે એવું છે, મકાન બહુ સારું છે. અને વ્યૂ પણ સારો આવે છે અહીંયાનો. તો આ તો મારું હોમ ટૂર જે અત્યારે આવું છે, બટ હવે હું એવું ઈચ્છું કે આની પછીના જે પણ ઘરમાં જવી એ અમારા ખુદનું હોય, હાથે બનાયેલું હોય. બસ એવી ભગવાનને પ્રાર્થના, બાકી તો આ ઘર પણ અત્યારે સારું જ છે રહેવા માટે. અને કાલે ચિંટુ ગયા તા માર્કેટમાં છે એમના મોબાઈલ ના કવર ને એવું લેવા માટે, તો મારી માટે એક લેતા આવ્યા હતા. સો આ પણ લાવ્યા છે મારા માટે એક કવર. હવે મારે કવર કલેક્શનમાં એક વધારે એડ થઈ ગયું છે, પોકેટ વાળું છે. જોરદાર છે, ગમ્યું મને તો. એન્ડ બધો સામાન ગોઠવી નાખ્યો છે, વધારાની વસ્તુ હતી મેં ઉપર ચડાવી દીધી, કારણ કે કઈ કામની ન હોય ચડાવી દીધી ઉપર. સવારમાં જાગીને તરત પેલા થોડુંક સાફ સફાઈ કરી નાખી અને ગોહણી કરવાની હતી, તો બધી નાની નાની છોકરીઓને 5 બોલાવીને ગોહણી કરી નાખી. અને કાલે મુહૂર્ત કુંભઘડો મૂકી દીધો, સાંજનું મુહૂર્ત હતું એટલે 7 વાગ્યાનું. બાકી બધું તો કમ્પ્લીટ જ હતું. પણ સવારે હું કઈ નાઈ ધોઈ નહોતી, પણ તો મેં બધું કમ્પ્લીટ કરી નાખ્યું, કારણ કે મારા 2 ભાભી હતા એ બધી હેલ્પ કરાવતા હતા. સો બધું કામ રેડી થઈ ગયું તું, મેં તો બહુ વધારે કર્યું નતું, એ 2 વધારે મને સાફ સફાઈ કરી દીધી અને કમ્પ્લીટ ઘર કરી દીધું. સો જેટલા વાસણ પડ્યા છે હું ઓલું ઘડો ફિટ થઈ જાય પછી બધામાં ગોઠવી દઈશ. અને અત્યારે તેમાં ચાલશે, હું તો પેલા પણ ચલી લેતી હતી. સો
તમને કેવું લાગ્યું આ ઘર? પ્લીઝ મને કોમેન્ટ કરીને કહો કે તમને ગમે છે કે નથી ગમતું. એન્ડ મને રેટ આપો કે કેટલામાંથી છે, 10 માંથી 9, 5 કે 7 કેટલા એમ. સો મને તો અત્યારે ગમે છે, ઓલા કરતા થોડુંક સારું છે, સેફટી વાળું પણ, અને થોડુંક જગ્યા પણ મોટી છે, જેથી કરીને હું વ્લોગ ગમે ત્યાં બનાવી શકું. અને મેન વસ્તુ તો બાલ્કની, જ્યાંથી બહુ મસ્ત જોરદાર વ્યૂ પણ આવે છે અને મજા આવે એવું છે. સો